मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म, गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म, गुरु भगवंत। गुरु प्रार्थना लईए। શરીરને સ્વસ્થ સહજ બનાવી પ્રાણને એકદમ સૂક્ષ્મ બનાવી ધીમા બનાવી મનને એકદમ સૂક્ષ્મ બનાવી તન સ્થિર મન સ્થિર પવન સ્થિર આત્મ સ્વરૂપના માણવા માટે આપણે ભીતરમાં ડૂબકી લગાવીએ. વિચારની યાત્રા દ્વારા આ ધ્યાનની પ્રક્રિયાથી એક ભૂમિકા સિદ્ધ કરવાની છે કે આખું જગત ઈશ્વર છે અને આખું જગત ઈશ્વર છે એવો અનુભવ કરવા માટે આ ધ્યાનની પ્રક્રિયા છે. એવી દ્રષ્ટિ બનાવવાની છે, જ્ઞાનમય દ્રષ્ટિ બનાવવાની છે. પૂર્ણ જ્ઞાનમય દ્રષ્ટિ બને તો જગત ઈશ્વરરૂપ જણાય. પણ એ પૂર્ણ જ્ઞાનમય દ્રષ્ટિ બનાવવા માટે પ્રથમ ભૂમિકા છે તે ભાવમય દ્રષ્ટિ બનાવવાની છે, પ્રેમમય દ્રષ્ટિ બનાવવાની છે, કરુણામય દ્રષ્ટિ બનાવવાની છે. બધા જ જ્ઞાનની ભૂમિકાના અધિકારી નથી હોતા. જ્ઞાન એટલે પોતાનો અહંકાર ઓગાળી બધી માન્યતાઓને પટકી અને બધી માન્યતાઓની ભરેલી આ મટકીને પટકીને ફોડી નાખવાની છે. ત્રણેય અવસ્થાઓનો સાક્ષી એના દર્શન કરવાના છે. તે જ્ઞાનમય દ્રષ્ટિ છે.
પરંતુ અહંકાર ને હણવો કેવી રીતે, હું પણ આને હણવો કેવી રીતે, તેના માટે કરી અને આ ધ્યાનની પ્રક્રિયા છે. જ્યાં સુધી આમાં સફળતા મળતી નથી ત્યાં સુધી આગળના રસ્તાઓ બંધ છે. આપણે જે અવસ્થામાં હોઈએ તે મુજબના દર્શન હોય છે. જેમ કે જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીર, સ્થૂળ નામરૂપ જુએ છે. સ્વપ્ન અવસ્થામાં મનોમય, સૂક્ષ્મ મનોમય નામરૂપોને એની વિવિધતાથી જુએ છે. પણ સુષુપ્તિમાં શરીર સાથેનું તાદાત્મ્ય બંધ હોય તો કોઈ પણ જાતનું બહારનું દર્શન હોતું નથી. તો આ રીતે અવસ્થાત્રય સાક્ષી એટલે ત્રણેય અવસ્થાઓથી પરની અવસ્થામાં મનુષ્ય બધા સાથે એકરૂપ થાય અને એ વખતે એ સાધકને એના આત્માથી અલગ કાંઈ દર્શન થતું નથી. આપણી વાત છે કે બધે ઈશ્વરનો અનુભવ કરવાનો છે. આખું જગત ઈશ્વર છે. એ અનુભવ કેવી રીતે કરવો? તો આઈએ આજે ભાવરૂપ ભૂમિકાથી પોતાના હુંપણાનું હનન કરીએ. ઘણા બધા સગુણ નો જ અનુભવ કરી શકે છે. ફક્ત સગુણ સાકાર. ઘણા સાધકો સગુણ નિરાકારને માને છે. વેદાંતી નિર્ગુણ નિરાકારને માને છે. મોટા ભાગે આપણે બધા સગુણ સાકારને જ માનીએ છીએ, પણ સગુણ સાકારને ના માનતા હોઈએ તો નિર્ગુણનું ધ્યાન કરવું. નિર્ગુણનું ધ્યાન કરતા ફાવી જાય તો ઠીક છે. જો અઘરું લાગે તો પહેલા ગુરુથી એ શીખી લેવું જોઈએ કે સાકારથી શરૂઆત કેવી રીતે કરવી. અને સાકાર આપણા બધાના ધ્યાનમાં તરત જ આવે છે. બધું જ છોડી દઈ અને આપણું મન નિર્ગુણ નિરાકારનું સ્મરણ નથી કરી શકતું. નિર્ગુણ નિરાકાર ભગવાન આજ સુધી દરેકની સમજમાં નથી આવતા. તો મારા મનમાં જે વસી શકે, મારી આંખોમાં જે આવી શકે, જેને હું જોઈ શકું છું, અડી શકું છું, આરતી ઉતારી શકું, એના ચરણોમાં નમી શકું, એને જોઈ જોઈને મારું મન ભરી શકું, તેવી સાધના કરવાની છે. અને એ પણ સાધના ન થઈ શકે તો બીજી કોઈ સાધના કરવાની છે. પણ
સગુણ સાકારની સાધના કરીએ તો કોઈ નુકસાન પડતું નથી. સગુણ સાકારમાં ભાવથી ભાવાતીતની યાત્રા છે. પોતાના અહંકારમાં જગતને ઉલેચી નાખી અને જે આપણા ઈષ્ટ છે એનું સગુણમાં ધ્યાન કરી ભાવ વિભોર થઈ અષ્ટ સાત્વિક ભાવો સાથે અહંકારને ભાવથી ઓગાળવાનો છે. મમ ગુણ ગાવક પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા. કાગ ભૂષણજીએ પણ કીધું છે કે પ્રથમ હું મારી આંખોથી અવધેશના દર્શન કરીશ, મારી આંખોથી હું અયોધ્યાના એ રાજાના દર્શન કરીશ, મારી આંખોથી એ દશરથના પુત્ર રામના દર્શન કરીશ કે જેણે અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો. મારી આંખોથી હું એના દર્શન કરીશ કે જે આલોચના કરવા છતાં ધોબીને ન મારી અને પ્રેમથી ગળે લગાવતા હોય એવા રામના દર્શન કરીશ. હું એવા રામના દર્શન કરીશ કે વનવાસ થાય છતાં પણ ખુશીથી એની કોઈ લકીરી બદલાય નહીં, કોઈ ખેદ ઊભો ન થાય. હું એવા રામના દર્શન કરીશ કે જેના કારણે વનવાસ ભોગવવો પડ્યો એવા ભરતનું મિલન થાય એ વ્યક્તિ પણ ભાવથી ગળે લગાડી દે. પછી હું નિર્ગુણ ઉપદેશ સાંભળીશ, આવું કાગભૂષણજીએ કીધું હતું. અને એ નિર્ગુણ ઉપદેશ સાંભળ્યા પછી હું બ્રહ્મનો વિચાર કરી શકીશ, પણ પહેલા બસ એકવાર હું મારા પ્રભુના દર્શન કરીશ. મારી આંખો ભગવાનને જોવા માટે તલસે છે, મારી ઇન્દ્રિયો, મારા હાથ ભગવાનને અડકવા માટે તરસે છે. દુનિયા નો સુખ મળે કે ના મળે, ભાઈઓનું, બહેનોનું, કુટુંબનું, પરિવારનું સુખ મળે કે ના મળે, પણ મારે ભગવાનને ગળે લગાડવા છે. એક પ્યાસ ઊભી થાય પ્રભુ દર્શનની, પ્રભુ મિલનની. કોઈ પણ રૂપમાં હું મારા ભગવાનને ગોતી લઉં. ભલે નામદેવ એક કૂતરાને જોઈને એમાં એને ભગવાન જોયા અને ભગવાન પોતે એક કૂતરો બની અને એનો રોટલી ઘીવાળી આરોગી ગયા. જેની દ્રષ્ટિમાં જે રૂપ આવે છે, જેમાં પ્રેમ ભાવ થાય છે, તેમાં આકર્ષિત થઈ અને એમાં ભગવાન ગોતી લેવાનો છે. જીત દેખો તીત તું કો તું, હાથી में मोटो कीड़ी में छोटो, महावत बनकर माथे बैठो, हाकण वारो तू को तू. मैं कुछ भी करूंगा लेकिन तृप्ति पाऊंगा, अपने मन की मैं प्यास बुझाऊंगा. बस अंतःकरण भटकવાનું બંધ થઈ જાય, ભાવથી, દર્શનથી, મિલનથી સ્થિરતાને પામે. જો પ્યાસ છે, આપણને લગન છે, તો ભગવાન હોવો જોઈએ. તો ભલે એ રામના રૂપમાં હોય, કૃષ્ણના રૂપમાં હોય, કોઈ ભિખારીના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોય, પણ નારાયણ મળી જાય. ખબર નહીં ભગવાન કયા રૂપમાં આવી, કયું રૂપ ધારણ કરી અને આવી જાય, પણ ફક્ત ઓળખવાની જરૂર છે ભગવાનને. શ્રદ્ધા અને ભાવથી ભરપૂર હૃદય નથી હોતું ત્યાં સુધી આપણું હૃદય દુર્બળતાને પામે છે. માય કાંગલું બની ગયેલું મન
તે પરમાત્માની પ્રાપ્તિ ના કરી શકે. તંદુરસ્ત મન, પ્રસન્ન મન હોય, હૃદય પ્રફુલ્લિત હોય, કે જેમાં કોઈ રાગ, દ્વેષ, મોહ, વાસના કશું ના હોય, નિર્મલ મન મમ સોહી મમ પાવા, મોહી શુદ્ર કપટ નહીં ભાવા. હૃદય જો નાસ્તિક બની ગયું છે, પથ્થર જેવું બની ગયું છે, તો ધ્યાનથી આપણે પીગળાવી દઈએ, એને ઓગાળી નાખીએ હૃદયને. જ્ઞાની છે, સદગુરુ ભગવાન છે, તે તમારો ભગવાન તમને સોંપી દેવા માંગે છે કે તમને કયો ભગવાન ગમે છે. આપણે આપણા ભગવાનને નમન કરીએ, આપણા ઈષ્ટને નમન કરીએ, આપણા શ્રદ્ધેયને નમન કરીએ. આપણે ભગવાનને અડકીએ, ભગવાનને જોઈએ. પણ બસ એક વાત કે મને મારો ભગવાન જોઈએ. એમાં જે અંતઃકરણની ખોજ અને દોડ છે તે ખતમ કરીએ અને અંતઃકરણને તૃપ્ત અને શાંત કરીએ, તો એ સામર્થ્ય નિર્માણ થાય છે કે સદાય ભગવાન સાથે આપણું મિલન રહે છે. સ્વામી વિવેકાનંદે કીધું હતું કે કોઈ પોતાનો ભગવાન મારા ઉપર શા માટે થોપે છે? મારે તો મારો ભગવાન પસંદ કરવાનો છે અને એ મારો હક છે. ભગવાનની સાથે આપણી વાણી ગદગદ થઈ જાય. ભગવાનને જોતા આપણી આંખોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગે. પુલકિતતા આવી જાય. એ રીતે ભગવાનની સાથે આપણે લીન થઈ જવાનું છે. આપણો ભગવાન આપણે માનીને પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભાવથી ભગવાનની સાથેનું મિલન કરી લઈએ. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હો ही में जाना. એ પ્રેમ, એ ભાવ, એ આનંદ જે પરમાત્માનું સ્વરૂપ છે એમાં હું પણ ઓગળી જાય છે. આપણો ભગવાન આપણે સાકાર પસંદ કરીએ તો સાકાર મળી જશે, નિરાકારને પસંદ કરીએ છીએ તો નિરાકાર મળશે. પણ ભગવાનથી મળીએ. સાકાર વાળા બનીએ તો સાકારને મળી લઈએ, ભાવ વાળા બનીએ તો દાસ બની અને સેવક બની અને એને મળી લઈએ. ગુરુથી, ભગવાનથી શિષ્ય બની બસ ભગવાનને મળીએ, ભગવાનને જોઈએ, ભગવાનને ગળે લગાવીએ, અડકીએ, ચરણોમાં નમી પડીએ. આ છે દાસ્ય ભક્તિ, સખા ભક્તિ. દાસ બની અને મળવું, સખા બનીને મળવું, પુત્ર બનીને મળવું. પરમાત્મા એક આવું ધન છે કે જે કોઈ પણ રૂપથી આપણે મેળવી શકીએ છીએ. એ રામ રતન ધન પાયો. ધ્યાનની પ્રક્રિયાથી આજે હું મારા આવા ધનને પ્રાપ્ત કરી લઉં.
મારા હૃદયની દરિદ્રતા મટી જાય, જીવનની દરિદ્રતા ખતમ થઈ જાય. ધન મળે તો દરિદ્રતા જાય છે. ભગવાન ભાવના રૂપી ધનથી મળે, પ્રેમ રૂપી ધનથી મળે, સાકાર રૂપી ધનથી મળે, પણ ભગવાન મળી જાય આપણી ખોજ ખતમ કરવાની છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. બધું જ તું છે, મારી મા તું છે, મારો બાપ તું છે. ભગવાન ને માતા પિતા બનાવીએ, સખા બનાવીએ, ભાઈ પણ બનાવીએ. એ રીતે ભગવાનને આપણું વૈભવ બનાવી લઈએ, ધન બનાવી લઈએ, ભગવાનને ધ્યાન બનાવી લઈએ. ભગવાન જ ધ્યાન છે અને ધ્યાન જ ભગવાન છે. પ્રેમ ભગવાન છે, શ્રદ્ધા ભગવાન છે, લગન ભગવાન છે. ભગવાન ત્વમેવ સર્વ મમ દેવ દેવ, તમે મારું બધું જ છો. હવે મારે બીજું કાંઈ જ નથી જોતું. તમે મળી ગયા, બસ બધું જ મળી ગયું. કોઈ પણ ભાવમાં આપણે ડૂબી જઈએ, ભાવો હિ વિદ્યતે દેવો. ભાવ આપણા મનને મજબૂત બનાવે છે. ભાવ જો મનમાં હોય તો શ્રદ્ધા અને નમસ્કાર કરી અને ભગવાનને ગળે લગાડી લઈએ, એની આરતી ઉતારીએ. કાંઈ પણ કરી અને આપણે પ્રભુમાં, ભગવાનમાં સમાઈ જઈએ, બિલકુલ ઓગળી જઈએ, મળી જઈએ, ચરણોની એની ધૂળ બની જઈએ, ચોંટી જઈએ. ત્યાં કપડું બનીને એની ચોંટી જઈએ, ધૂળ બનીને ચોંટી જઈએ. આપણી લટ બની અને લટકી જઈએ, એના દાસ બની જઈએ, સ્વામી બનાવી લઈએ, સખા બની જઈએ, મા બની અને ગોદમાં ભગવાનને લઈ લઈએ, ભક્ત બની અને એની ગોદમાં, ભગવાનની ગોદમાં ખેલીએ. ભાવ જગતમાં પ્રવેશ કરવાની વાત છે. એક વખત જો ભાવ જગતમાં આપણે ઉતરીએ તો ભાવાતીત થવું બહુ સરળ થઈ જાય છે. એકવાર સેવક સેવક બની જઈએ, ભાવમાં ડૂબી જઈએ, આનંદમાં મગ્ન થઈ જઈએ, પ્રેમમાં વિભોર થઈ જઈએ, પછી સમાધિ છે. આત્મ પ્રાપ્તિ, બ્રહ્મ પ્રાપ્તિ એકદમ બિલકુલ સરળ બની જાય છે. જન્મ જન્મની પ્યાસ જે આપણી છે એ મટે છે. એક જ રટ લાગેલી હતી જન્મોથી કે મારો ભગવાન મને મળે. આજ આ ધ્યાનની પ્રક્રિયાથી, ભાવથી ભગવાનને જોઈ લઈએ. આજ મારા ભગવાનને આપણે મેળવી લઈએ કે જે મારા ખ્યાલમાં નહોતો, આજ મારા ધ્યાનમાં આવી ગયો, ખ્યાલમાં આવી ગયો. આજ સુધી હું કેને કોઈ દિવસ અડકી નહોતો શકતો, જોઈ નહોતો શકતો, દર્શન કરી શકતો નહોતો. એવા પરમાત્માને આજે હું અડી લઉં, ચરણ પકડી લઉં અને છોડું નહીં. ભગવાન હું તારો છું, ભગવાન તું મારો છે. ભગવાન મારા અને તારામાં કોઈ ભેદ નથી. ભગવાન હું તારામાં સમાઈ જાઉં, તારામાં જોડાઈ જાઉં, મારો અને તારો યોગ થઈ જાય. આ છે સાકાર યોગ. આ ભક્તિ છે. ભક્તિ એટલે જોડાણ. ભક્તિ એ કોઈ કર્મ નથી, કૃતિ નથી, પણ ભક્તિ એક વૃત્તિ છે. આપણી જગતના ભાવની વૃત્તિને ઓગાળી, હુંપણાના ભાવની વૃત્તિને ઓગાળી અને ભગવાનમય વૃત્તિ બનાવી દઈએ. અને ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુત્વમ નમામી. આવા ભગવાનને પોતે પોતાનામાં, પોતાનાથી, પોતાના જ રૂપમાં બધા રૂપો છોડી, બધી માન્યતાઓ છોડી અને પરમાત્મામાં
પોતાની ઓગાળી અને પરમાત્મા બની જઈએ। ना रहा मैं जब तेरे में समाया, तू बनकर तुझे मैंने घट घट में पाया। दृश्य दृष्टा दर्शन मिटा के मैंने आपको खोज लिया। जय सच्चिदानंद, जय सद्गुरुदेव भगवान।